હાલો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 10 નું પ્રકરણ નંબર 2 બહુપદીનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. આ પ્રકરણની વાત કરીએ તો પ્રકરણનો ગુણભાર બોર્ડની પરીક્ષામાં 4 માર્ક્સનો રહેશે. 2 માર્ક્સ વિભાગ એ ની અંદર ખરા ખોટા, ખાલી જગ્યા, જોડકા કે એમસીક્યુ અને 2 માર્ક્સનો એક નાનો દાખલો આવશે. ચેપ્ટર ભણવાની શરૂઆત કરીએ. બહુપદી એટલે શું? બહુપદી એટલે શું? બહુપદી એટલે એવું ગાણિતિક સ્વરૂપ કે જેમાં ચલ હોય અને ચલની ઘાત પ્રાકૃતિક સંખ્યા હોય. હવે એક ઉદાહરણ દ્વારા બહુપદી બનાવીએ. ધારો કે મારી પાસે અમુક રૂપિયા છે. અમુક રૂપિયા એટલે એ રૂપિયા 10 હોઈ શકે, 20 હોઈ શકે, 50 હોઈ શકે, 100 હોઈ શકે, 200 હોઈ શકે. તો ગાણિતિક રીતે કોઈ સંખ્યા ન આપેલી હોય ત્યારે આપણે એને ચલના રીતે ધારી લઈશું. તો મારી પાસે x રૂપિયા છે અને મારો વિદ્યાર્થી જેની પાસે મારા કરતા 100 રૂપિયા વધારે છે, તો વિદ્યાર્થી પાસે x વત્તા 100 રૂપિયા હશે. હવે માહિતી એવી આપી છે કે કેટલા રૂપિયા છે એવું કહેતા નથી, એટલે માહિતી અલગ રીતે આપેલી છે કે બંને પાસે જેટલા રૂપિયા છે એ બંને રૂપિયાનો ગુણાકાર 2500 થાય. ગુણાકાર કેટલો થાય? x ગુણ્યા x વત્તા 100 બરાબર 2500. x અને x વત્તા 100 નો ગુણાકાર, x નો ગુણાકાર x સાથે, x નો વર્ગ, x નો ગુણાકાર 100 સાથે, વત્તા 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 100x 2500 ડાબી બાજુ આવશે બરાબરની, તો વત્તા 2500 માંથી થઈ જશે ઓછા 2500 બરાબર 100. આપણને એક ગાણિતિક સ્વરૂપ મળ્યું, જે ગાણિતિક સ્વરૂપને આપણે કહીશું બહુપદી. તો બહુપદી એટલે શું? બહુપદી એટલે ગાણિતિક સ્વરૂપ જેમાં ચલ અને ચલની ઘાત પ્રાકૃતિક સંખ્યા હોય. જો આ બે શરતનું પાલન થાય તો આપેલું ગાણિતિક સ્વરૂપ બહુપદી કહેવાય. જો આ બે શરતનું પાલન ન થતું હોય તો આપેલું ગાણિતિક સ્વરૂપ બહુપદી ન કહેવાય. કઈ બે શરત? તો જેમાં ચલ હોય. ચલ એબીસીડી નો કોઈ પણ અક્ષર હોઈ શકે. એબીસીડી નો કોઈ પણ અક્ષર હોઈ શકે અને જે ચલ હોય એ ચલની ઘાત પ્રાકૃતિક સંખ્યા એટલે 1 થી અનંત સુધીમાં કોઈ પણ હોઈ શકે એટલે એને કહેવાય પ્રાકૃતિક સંખ્યા.
હવે વિદ્યાર્થી મિત્રો આપણે બહુપદીમાં આગળ થોડું ભણીશું. અત્યારે ભણ્યા બહુપદી કોને કહેવાય. ચલ હોવો જોઈએ અને ચલની ઘાત પ્રાકૃતિક સંખ્યા હોવી જોઈએ. એક ચલ વાળી બહુપદી, એક ચલ વાળી બહુપદી જેમાં એક ચલ હોવો જોઈએ, ચલની ઘાત પ્રાકૃતિક હોવી જોઈએ. તો ચલ કેવો હોવો જોઈએ? ચલની સંખ્યા એક હોવી જોઈએ. ચલની સંખ્યા કેટલી હોવી જોઈએ? એક હોવી જોઈએ અને ચલનો ઘાત હોવો જોઈએ. ઉદાહરણ દ્વારા સમજીશું. x વત્તા x નો વર્ગ વત્તા 3x નો ઘન બરાબર 5 એક ચલ વાળી બહુપદી છે. તો ચલ ની સંખ્યા કેટલી હોવી જોઈએ? એક. તો હા, એક જ ચલ છે, x, x અને x. ચલની ઘાત 1, 2 અને 3 બધા ચલની ઘાત પ્રાકૃતિક સંખ્યા છે એટલે બહુપદી છે. એક જ ચલ છે એટલે એક ચલ વાળી બહુપદી છે. હા છે. આપેલું ગાણિતિક સ્વરૂપ એક ચલ વાળી બહુપદી છે. બીજું ઉદાહરણ લઈએ. x વત્તા y બરાબર 30 ચલ એક હોવો જોઈએ. તો અહીંયા x ચલ છે, y પણ ચલ છે. તો આ તો એક ચલ વાળી નહીં, બે ચલ વાળી બહુપદી થઈ. તો આ એક ચલ વાળી બહુપદી છે? તો ના, એક ચલ વાળી બહુપદી નથી. ત્રીજું, x નો સ્ક્વેર પ્લસ x ની ઓછા 1 ઘાત એક ચલ વાળી બહુપદી છે. તો x એટલે એક ચલની સંખ્યા એક હોવી જોઈએ. તો ચલની સંખ્યા એક જ છે, પરંતુ ચલની ઘાત પ્રાકૃતિક સંખ્યા. તો અહીંયા 2 છે, અહીંયા ઓછા 2 છે. તો આપેલું ગાણિતિક સ્વરૂપ બહુપદી જ નથી. બહુપદી નથી. ચલ એક છે પણ ચલની જે ઘાત છે એ ઘાત કેવી છે? ઋણ સંખ્યા છે. તેથી આપેલું ગાણિતિક સ્વરૂપ બહુપદી જ નથી. તો એક ચલ જોવાની વાત નથી. તો બે કોન્સેપ્ટ શીખ્યા. એક પહેલો કોન્સેપ્ટ જેની અંદર બહુપદી કોને કહેવાય. બીજો કોન્સેપ્ટ એક ચલ વાળી બહુપદી. તો આપણે આ બીજા પ્રકરણ બહુપદીમાં એક ચલ વાળી બહુપદીનો અભ્યાસ કરવાનો. બહુપદીના પદના આધારે પ્રકાર. પદની સંખ્યા, પદની સંખ્યા જો એક હોય તો એને એક પદી કહેવાય. પદની સંખ્યા જો 2 હોય તો એને દ્વિપદી કહેવાય. પદની સંખ્યા 3 હોય તો એને ત્રિપદી કહેવાય. 3 થી વધુ પદ હોય તો એને બહુપદી કહીશું. તો ઉદાહરણ, x નો વર્ગ વત્તા x વત્તા 3 બે પદો હંમેશા સરવાળા અથવા બાદબાકીથી છૂટા પડે છે. તો અહીં 2 વખત પ્લસની નિશાની છે. તો પ્લસની આગળ વાળું એક પદ, આ બીજું પદ, આ ત્રીજું પદ. તો આપેલી બહુપદીમાં 3 પદ હોવાના કારણે બહુપદીનો પ્રકાર પદના આધારે શું થશે? ત્રિપદી. શું થશે? ત્રિપદી. ચલો બીજું ઉદાહરણ લઈશું. x ની 3 ઘાત, એની સાથે કોઈ પણ પદ નથી. તો પ્લસ કે માઇનસ હોય એનાથી 2 પદ છૂટા પડે. અહીં કોઈ પ્લસ નથી, કોઈ માઇનસ નથી, તો
આપેલી બહુપદી કેટલું રહેશે? બહુપદીનો પ્રકાર પદના આધારે શું રહેશે? પદના આધારે બહુપદીનો પ્રકાર એકપદી. ચલો ત્રીજું ઉદાહરણ, x નો ઘન ગુણ્યા x નો વર્ગ વત્તા 2x વત્તા ચલો આપેલું ગાણિતિક સ્વરૂપ એકપદી છે, દ્વિપદી છે કે ત્રિપદી છે? તો સૌથી પહેલા ગાણિતિક સ્વરૂપનું સાદુરૂપ થઈ શકે તો જો સજાતીય પદ હોય તો સરવાળો થઈ શકે અને ગુણાકાર કે ભાગાકાર તો કોઈ પણ પદોનો થઈ શકે. તો x ની 3 ઘાત ગુણ્યા x નો વર્ગ તો થશે x ની 5 ઘાત. ધોરણ 9 માં શીખ્યા આધાર સરખો ગુણાકાર તો ઘાતોનો સરવાળો. હવે 2x વત્તા 3x તો જવાબ આવશે 5x. હવે કશું સરવાળો થાય તો x ની 5 ઘાત x ની 1 ઘાત. આપેલા બંને પદો વિજાતીય છે. વિજાતીય પદ હોવાના કારણે સરવાળો થઈ શકે નહીં. તો આપેલું ગાણિતિક સ્વરૂપ શું થશે? દ્વિપદી. બે પદો હોવાના કારણે શું થશે? દ્વિપદી. હવે એક નવું ગાણિતિક સ્વરૂપ છે x નો વર્ગ વત્તા 2x વત્તા 3x વત્તા 7. ડાયરેક્ટ ઘણા લોકો જોઈ અને લખી દે 1 2 3 4 ચાર પદ છે. ચાર પદ નથી. 2x અને 3x સજાતીય પદ કહેવાય. બંનેનો સહગુણક સરખો છે, સાથે ગુણાયેલા અને ચલ સરખો છે. x અને x સહગુણક જુદો છે તો સરવાળો થશે 2 વત્તા 3 5x વત્તા 7. તો આપેલી બહુપદી શું થશે? ત્રિપદી થશે. તો આ રીતે બહુપદીના પ્રકાર પદની સંખ્યાના આધારે તમને આવડતા હોવા જોઈએ. આગળ અભ્યાસ કરીશું બહુપદીના પ્રકાર ઘાતના આધારે. બહુપદીના પ્રકાર ઘાતના આધારે. તો સામાન્ય વસ્તુ સૌથી પહેલા ઘાત શોધતા શીખી જાઓ. બહુપદીની ઘાત શું શીખીશું? બહુપદીની ઘાત. બહુપદીની ઘાત એટલે ચલની સૌથી મોટી ઘાત. શું? ચલની સૌથી મોટી ઘાત. જો બહુપદીની ઘાત 1 હોય તો પ્રકાર પૂરેક બહુપદી. પ્રકાર શું થશે? પૂરેક બહુપદી. જો ઘાત 2 હોય તો દ્વિઘાત બહુપદી. ઘાત 3 હોય તો ત્રિઘાત બહુપદી. અને 3 થી વધુ હોય તો એને માત્ર આપણે કહીશું બહુપદી. હવે આપણે ઉદાહરણ લઈશું જેની અંદર બહુપદીનો પ્રકાર નક્કી કરીશું. ઉદાહરણ 1 2 3 4 અને 5. x ની 2 ઘાત વત્તા x વત્તા 5. x ની 3 ઘાત વત્તા x વત્તા 3x. x ની x વત્તા 2
x નો વર્ગ વત્તા x નો વર્ગ x નો ઘન વત્તા 5x વત્તા 3. હવે પહેલી જે બહુપદી છે એ બહુપદીમાં ચલ x છે, ચલની સૌથી મોટી ઘાત 2 છે. તો જો ઘાત 2 તો બહુપદીનો પ્રકાર દ્વિઘાત બહુપદી. ચલ x છે, સૌથી મોટી ઘાત 3 છે, તો બહુપદીનો પ્રકાર ત્રિઘાત બહુપદી. ચલ x છે, x ની કોઈ પણ ઘાત લખેલ નથી, એનો અર્થ 1 ત્યાં છે, તો x ની 1 ઘાત. તો આપેલી બહુપદીને સુરેખ બહુપદી. આપેલી બહુપદીમાં x નો વર્ગ સજાતીય પદ છે, સાદુરૂપ આપશો તો 2x નો વર્ગ, 1 વત્તા 1 તો 2x નો વર્ગ. તો ચલ x, ચલની ઘાત 2, આપેલી બહુપદી દ્વિઘાત બહુપદી. અહીં ચલ x, ચલની સૌથી વધારે ઘાત 3, આપેલી બહુપદીને ત્રિઘાત બહુપદી કહીશું. તો આપણને ઓળખતા આવડતું હોવું જોઈએ શું? બહુપદીનો પ્રકાર ઘાતના આધારે. તો એમાં 3 જવાબ આવે. જો ઘાત 1 હોય તો આપેલી બહુપદી સુરેખ બહુપદી, ઘાત 2 હોય આપેલી બહુપદી દ્વિઘાત બહુપદી, જો ઘાત 3 હોય તો ત્રિઘાત બહુપદી. હવે બહુપદીના આપણે સામાન્ય સ્વરૂપો જોઈશું. તો સામાન્ય સ્વરૂપો જો સુરેખ બહુપદી છે તો સુરેખ બહુપદી આની જરૂર નથી. સુરેખ બહુપદી એટલે ચલ હોય, ચલની ઘાત કેટલી હોય? 1 હોય. સુરેખ બહુપદીનું સામાન્ય સ્વરૂપ p of x, x ચલ હોય, હંમેશા કયા સ્વરૂપમાં હશે? ax અથવા b. દ્વિઘાત બહુપદી કયા સ્વરૂપમાં હશે? ax નો વર્ગ વત્તા bx વત્તા c. ત્રિઘાત બહુપદી કયા સ્વરૂપમાં હશે? a ની 3 ઘાત, a ની 2 ઘાત, a ની 1 ઘાત, આગળ સહગુણક a b c અને d અચળ પદ. તો ત્રિઘાત આ સ્વરૂપમાં હશે. a b c d શું છે? તો a b c અને d વાસ્તવિક સંખ્યા હોઈ શકે. વાસ્તવિક સંખ્યા હોઈ શકે. અને આપેલી બહુપદીમાં a ક્યારેય પણ 0 હોય નહીં. જો a 0 હોય તો એની જગ્યાએ 0 મૂકશો, x નો ગુણાકાર 0 સાથે 0 એટલે માત્ર જવાબ b. એટલે આપેલી બહુપદીમાં કોઈ ચલ રહેશે નહીં. અને જો દ્વિઘાત બહુપદીમાં a બરાબર 0 મૂકશો તો x નો વર્ગ 0 થશે, તો આપેલી બહુપદી સુરેખ બની જશે, દ્વિઘાત રહેશે નહીં. તો આ સામાન્ય સ્વરૂપમાં a ક્યારેય 0 હોતું નથી. તો આ તમારા માટે ખૂબ જ અગત્યનું છે. આગળ આપણે દાખલાઓમાં આનો ઉપયોગ કરીશું. ઓકે, ચલો હવે આગળનો અભ્યાસ આપણે બીજા વિડીયોમાં કરીશું.